19/11/2025 આપણે અમરેલી જિલ્લાના દેવરાજા ગામના પ્રગતિશીલ ખેડૂતને ફાર્મર એગ્રોટેક કંપનીમાંથી મળવા આવ્યા છે. વડીલે આપણું તાંડવ અને મુકાબલા નામની વેરાયટી વાપરેલી. તો વડીલ, તમારું આખું નામ? ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ અજાણી, ગામ દેવરાજા. હવે પોર તમે આપણી કંપનીનું બિયારણ લીધેલું, તો તમને ખેડૂતની દ્રષ્ટિએ આપણી ક્વોલિટી કેવી લાગી? ઝીંડવાની સાઈઝમાં બહુ સારી છે. વીણાટમાં સારું છે, વજનમાં સારું છે. અને અમારે અત્યારે 30 મણ ઉતરી ગયો. હજી 5 મણ ઉતરવાની ગણતરી છે. 5 ઉપર ઉતરશે, 5 તો પાક. સડા સુકારામાં નહીં, જરાય નથી. પછી અત્યાર સુધી તમારો આટલો બધો વરસાદ પડ્યો તો ખરવાનો પ્રશ્ન, વજન ઘટવાનો પ્રશ્ન આપણે બિયારણમાં આવેલો ખરો? નહીં. હજી અત્યારે બધાને સુકાઈ ગયું છે. આપણે હજી એવું ને એવું લીલું છોડ જેવું છે. બરાબર છે. તો હવે બીજા 5 ખેડૂતને તમારે વેરાયટી વાપરવી હોય તો તમે ખેડૂતની દ્રષ્ટિએ કેવી સલાહ દેવો? તો સારી સલાહ છે ભાઈ. જો એને યોગ્ય લાગે તો વાપરા જેવી છે. અને પોર તમે આપણી કંપનીની કેટલી ઠેલી વાપરેલી? પોર આપણે 12 ઠેલી લીધું હતું. અને ઓણા રિઝલ્ટ જોયા પછી તમે ખુદ તમારું મન કેમ કહેશે કેટલી વપરાય? પછી 30 ઠેલી લેવાની વિચાર છે આપણો. તમે ખેડૂત મિત્રો ઝીંડાની સાઈઝ જોઈ શકો છો, ફાલ ફૂલ જોઈ શકો છો. હેઠેથી ખેડૂતને વેણાટ આવી ગયું છે. 30 મણ ઉતરી ગયો છે. બાકી આમાં તમારે આમ દવાના સ્પ્રે તમે કેટલા માર્યા છે? 6 સ્પ્રે માર્યા છે. ઓછી મહેનત ઓછા ખર્ચે વધારે ઉત્પાદન તમને દીધું. હા. તો બીજા 5 ખેડૂતને હવે વેરાયટી વાપરી હોય તો તમે દિવાળી પછી આને સ્પ્રે માર્યો જ નથી. સ્પ્રે માર્યો જ નથી. ઓછી દવાએ તમારે રિઝલ્ટ છે. ઓછી દવાઈ. તમે ખેડૂત મિત્રો હાઈટ જોઈ શકો છો, ઝીંડવું જોઈ શકો છો, ફાઈટ ફૂલ ફાલ તમે જોઈ શકો છો. હજી એમનામ આપણે માથેથી ફ્લાવરિંગ શરૂ છે.